वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्मे महारानी जी की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, साके स्वरूप की जय, 84 वैष्णव की जय, 252 भगवतियं की जय, अष्टसखान की जय, श्री वल्लभाधीश की जय। दंडवत प्रणाम जय जय तथा सर्वेने जय श्री कृष्ण। फरी पाछा આજે ઉષ્ણકાલ ક્લાસમાં સૌથી પહેલા હવે પાછા વલ્લભાખ્યાન 1 થી રિપીટ કરીશું આપણે। વલ્લભાખ્યાન 1 પછી ઉષ્ણકાલ યમુનાજીનું પદ જે છે આજે તાલમાં લઈશું 65મું। ત્યાર પછી ઉષ્ણકાલના રામકલી રાગના 3 જે પદ જે છે એ 3 પદ આપણે લઈશું। ત્યાર પછી નવા એક ઈમન રાગનું પદ જે છે એ આપણે લેવાનું છે, ચંદ્રપ્રકાશનું પદ, અને બીથન કરત વિહાર એ પદ આપણે લઈશું। બરાબર, તો સૌથી પહેલા વલ્લભાખ્યાનની શરૂઆત આપણે કરીએ 1 નંબરથી, પછી આવતા વખતે આપણે 2 નંબર લઈશું। એ રીતે પહેલી 4 લાઈન જે છે હું ગાઈને પછી બધી ઝીલજો, પછી બધી સાથે લઈશું। તાલ જે છે એ સેકન્ડ આવર્તનથી આપવાનો છે, બરાબર। વંદુ શ્રી વિઠ્ઠલ અવર ત્યાંથી શરૂ કરવાની છે, બરાબર। વંદુ શ્રી વિઠ્ઠલ અવર સુંદર નવઘન શ્યામ તમાલ, વંદુ શ્રી God
Muka
કટાક્ષે જે જન ઉપન્યા માયામાં થયા કર્મજળ આસુર વ્યપાસક ભજન લાસ્ટ જે છે દરેકની અંદર 5 આવર્તન લેવાના છે, બરાબર. વંદુ શ્રી વિઠ્ઠલ વારથી શરૂ કરવાનું છે. દરેકને અલગ અલગ લીટી જે છે, તો લાસ્ટ જે આવે છે એ દરેકની અંદર લંબાવવાનું છે, બરાબર. પહેલા જે ખ્યાલ આવી ગયો, વંદુ શ્રી વિઠ્ઠલ વાર સુંદર નવઘન શ્યામ એમાં 5 આવે છે. એવી રીતે દરેકની અંદર દયાલમાં, પછી વાસવ સુશીની વારી, દરેક જે આવે છે એમાં એ રીતે પાછળ લંબાવવાનું છે. જેમાં શબ્દો કોઈ વધારે હોય તો એમાં સીધા લઈ લેવાના. તો આવતા વખતે પાછું વલ્લભાખ્યાન 2 લઈશું આપણે. હા, જો બીજા પરીક્ષા વાળા છે ને એટલે એને 2 નંબર, એટલે સેકન્ડ યર વાળા હોય ને, ફર્સ્ટ સેકન્ડ વાળા એટલે બીજું લઈશું, પછી છઠ્ઠું લઈશું, પછી 7મું લઈશું અને પછી 9મું. યમુનાજીનું પદ ગઈ વખતે આપણે લીધું હતું, એને આજે આપણે તાલ સાથે આપણે ટ્રાય કરીશું.
हार मान लिए વચ્ચે આવે છે બરાબર એટલે સમ ની થોડાક વચ્ચે શેષ સનકાદિક નારદાદિક ગાવત શેષ સનકાદિક નારદ ગુણ ગાવત ચતુરાનન મુખ વેદ બખારે વચ્ચે આવે છે સમ બરાબર ચત્રભુજ પ્રભુ ગિરિધર ઇન કેવસ ચત્રભુજ પ્રભુ ગિરિધર ઇન કેવસ કેલી કલા રસ રૂપ કી ખાની કેલી કલા રસ રૂપ કી रूप की खानी रूप
તો આગળનું પદ પણ એ રીતે જ લેવાનું છે. આમાં બે જગ્યા પર જ્યારે આવે છે તે સમ જે છે એ વચ્ચે આવે છે, એટલે એટલો ધ્યાન રાખવાનું. ગિરિધર ઉપર આવે છે સમ, અને ઉપર પહેલામાં શેષ સનકાદિક નારદ ગુણ ગાવત ચતુરાનન મુખ વેદ વખાણી, એમાં બંનેમાં સમ જે છે એ વચ્ચે આવે છે. તો આવી જ રીતે 62મું પદ જે છે પણ એ જ રીતે લેવાનું છે, અને 65મું પદ જે છે એ બંને પદ સરખા છે. તો 2-3 તાલના પદ છે એ આપણે કરવાના છે આ વખતે, બરાબર. 62 અને 60, 63 ને 64 જે છે એ પરીક્ષા પછી કરશું. એમાં આડા ચૌતાલ છે અને રૂપકમાં લેવાના છે. તો ફરી પાછા પ્રવેશ અને ફર્સ્ટ યરનું રિપીટેશન્સ આપણે કરી લઈએ. યમુનાજીના પદ જે છે રામકરી રાગ આપણે આજે લેવાનો જે છે રિપીટેશન્સમાં. યમુનાજીનું પદ સા ગમ પમ પ ગમ પમ ગ રે તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. બે ભાગમાં લેવાનું છે. પહેલી વારમાં તિહારો દરસ મોહી આટલું સાથે ગાવાનું. પછી ભાવે ભાવે, પછી એ જ સુરમાં શ્રી યમુના ફરી વાર રિપીટ કરો. તિહારો દરસ સેકન્ડ લાઈન નીચેથી ઉપર જવાનું. શ્રી ગોકુલ કે લાસ્ટ આલાપ જે ગયા ને મ પ ધ ની સા, શ્રી ગોકુલ કે, શ્રી ગોકુલ
સ્વયં આવે. પછી થર્ડ લાઈનમાં સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી. જે રાત ઉઠનારે પછી બધી સરખી લીટી છે. શ્રી ગોકુલ કે ની જેમ જ ગાવાનું. મદન મોહન જોગે ખારે પ્યારે ખારે પ્યારે મદન મોહન જોગે ખારે પ્યારે પટરાળી જો પછી લાસ્ટ લાઈન પણ સરખી. વૃંદાવન મેં રાસ રચ્યો હૈ. મોહન મુરલી બજાવે. પછી સેકન્ડ, ફોર્થ અને સિક્સ્થ સરખી. સૂરદાસ પ્રભુ તિહારે મિલન કો સૂરદાસ પ્રભુ તિહારે મિલન કો વેદ વિમલ યશ ગાવે. શ્રી યમુનાજીના પદ પછી સેકન્ડ પદ આપણે જે લેવાનું જે છે અહોદધિ મથત, તો એમાં એ થોડીક આપણે સ્ટાઇલ અલગ રીતે ગાઈને લીધું છે નાદ દ્વારા સ્ટાઇલમાં, બરાબર.
અહોદધિ મથત ગોક કિરાની અહોદધિ મથત ગોક કિરાની શીખવા માટે તાલ આ રીતે લેવાનો છે, ઘરે ગાવા માટે જરૂર નથી. દિવ્ય ચિર પહેરે દક્ષિણ કે કટિકી કરી ઋણ જૂન બાણી સમની વચ્ચે આવે છે, બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. સુત કે કર્મ ગાવત આનંદ ભર બાલ ચરિત જીય જલ બિંદુરાજ વદન પલ્લાનું પદ પણ છે. પલ્લાનું પદ બે ઢાળમાં ગાઈ શકાય, જેમ આપણે નોર્મલ ગાઈએ છીએ એ રીતે પણ, અને આ રીતે પણ ગાઈ શકાય છે. તો આપણે બંને રીતે ગાઈએ. તો પહેલા નાદદ્વારા શૈલીમાંથી આપણે ગાઈશું, પછી રૂટીનમાં ગાઈશું બંનેમાં, બરાબર. યહનિતને મય ચોદાજુ રે
ખાલી સૂર જે છે એમાં ફેર પડે છે, બીજો કંઈ ફેર નથી પડતો. આપણે નોર્મલ જે ગાઈએ છે એ રીતે પણ આપણે અહીંયા હવે લઈએ, જેમ તિહારો દરસ મોએ ભાઈ, તો એમાં સૂર નીચેના છે. યહનીતને યશોદાજુ વેરો, એમાં નીચેની સૂર લેવાની છે, બરાબર? ઉષ્ણકાલમાં 3 પદ જે છે રામકલી રાગના છે. પલ્લાના જે પદ કરવાના છે તે એક સેશન આપણે આખું એક વધાઈનું જે પલ્લા અને વધાઈનું છે એમાં રાખીશું, ત્યારે એક સાથે બધા પલ્લા અને વધાઈના પદ છે એ આપણે ત્યારે લઈશું, બરાબર? તો ઉષ્ણકાલનું આ રિવિઝનમાં તમારા રામકલી રાગ જે છે એ લીધો છે. એસી બંસી બાજી આપણે ગઈ વખતે કરી હતી એ ફરીવાર આપણે આજે લઈશું, અને પછી શયનના જે પદ જે છે એ લેવાના છે. તો સારંગ રાગની વધાઈ 33મી.
લાવે છે તો बाजीवन गान में ऐसी बंसी बाजीवन गान में ऐसी बंसी बाजीवन गान में समाधि लागी ऐसी बंसी बाजीवन गान में बंसी बाजीवन गान में ऐसी बंसी
તમારે ગાવાનું છે બરાબર. આમે ગવડાવી દીધું બરાબર. બરાબર ગાયું બધાએ. તાલ એક સરખો આવ્યો તો હવે બરાબર ગાજો. તો બંસી બરાબર બજાવી બધાએ. ઉષ્ણકાળમાં આપણે જે પદ એક બીજું લેવાનું જે છે આજે ઈમન રાગનું, તો આલાપ આજે એનો જુદો કરીશું આપણે. ઈમન રાગનો આલાપ જે છે એની પછીના પદમાં આવ્યો છે તેરે પૈયા લાગુમાં. આજે જે પદ કરીશું આપણે ચંદ્રપ્રકાશનું પદ છે. તેરે પૈયા લાગુ એમાં એ આલાપ છે ને? હા, એ જ આલાપ લઈ લો.
ગાય સા સા ની ની દ દ પ પ મ ગ રે સા. ફરી વાર લઈશું ને લે હોરી માઈ ચંદા લે લે હોરી માઈ ચંદા લે ચૌદા લે ચૌદા લે લે હોરી માઈ कहाँ करो जला कूट भीतर को बाहिर चौक गहूँ गो यह तो जलमलात जग जोरत कैसे कहूँ लहूँ यह तो जलमलात जग जोरत कैसे कहूँ वह तो निपाट निकट ही देखत बर जो हूँ न रहूँ गो तुम्हारो प्रगट प्रेम में जान्यो बहुरायो
गही लाऊं तब तन ताप दहूँगो देहोरी माई चंदा તાલમાં લેવાનું છે. ફરીવાર આપણે લઈશું, એક બધા સાથે લઈ લઈએ પછી તાલમાં લઈએ. લે હોરી માઈ ચંદા લે ચંદા લે
બીથન કરત બિહારની જેમ બે માત્રા જવા દેવાની, પછી શરૂ થશે. બરાબર? એ દો લે હોરી માઈ ચંદા લે હું ગો લે હોરી માઈ ચંદા લે હું ગો લે હોરી માઈ ચંદા લે હું ગો લે હોરી ચંદા લે હું ગો લે હોરી માઈ ચંદા લે હું ગો ચંદા લે હું ગો હોરી માઈ ચંદા લે હું ગો કહા કરો જલ કૂટ બેકાર કો બાહિર ચોક ગહું બોલ હોરી માઈ બોલે હોરી માઈ લે હોરી માઈ યત જલમલાત જક જોરતા યત જલમલાત જક જોરતા कैसे के झूल हूँ वह तो निपट निकट ही देखत पर जो हूँ रहूँ गो बोले होरी माई तुम्हारो प्रगट प्रेम में जानो बहुरायो न बहु गो सूर श्याम जब कर गई तब तन तापद हूँ गो बोले होरी माई ले होरी माई તો ત્રણ જે છે એટલે કે સમ જે છે એ ત્રણ તાળીમાં લેહોરી માઈ છે એમાં ત્રણ તાળી આવે છે. બરાબર? અને આગળ લઈ લેવાનું છે. શરૂઆત ક્યાંની કરવાની? લેહોરી માઈ ચંદા લે હું ગો લે હોરી માઈ લે હોરી માઈ ચંદા લે હું
સેકન્ડ ટાઈમમાં આગળની લીટી લેવા માટે ચંદાલે હું ગો એ લંબાવી દેવાનું. આપણે કેમ બીથરની અંદર આપણે કરતા હતા એવી જ રીતે આગળ લીટી ગાવા માટે ત્યારે સુધી લંબાવવાનું. ફર્સ્ટ લાઈન ગાવા માટે લેહોરી માય સાથે લેવાનું છે, બરાબર? ચંદાથી ચાલુ થાય ને, ચંદાથી ચાલુ થાય. તો પહેલી સમ જે છે એ જવા દેવાનો. 1 2 લેહોરી માઈ, બરાબર? 1 2 લેહોરી માઈ ચંદાલે ગો. નહીં તો ફરી વાર લેવું હોય તો એ ગો નહીં લંબાવવાનું, આગળની લાઈન લેવા માટે. જો તમારે ફરીવાર જો પાછું લેહોરી લેવું હોય તો એ તરત લઈ લેવાનું, બરાબર? 3 જે આવે છે એમાં સમ ખાલીમાં જે છે એ લેહોરીમાં આવે, બરાબર? ફરીવાર 1 2 લેહોરી, ધીમે ધીમે થોડું કરવાનું, એટલે બહુ ફાસ્ટ નહીં હોય. 1 2 લેહોરી માઈ ચંદાલે ગો, લેહોરી માઈ ચંદાલે ગો, ચંદાલે ગો, લેહોરી માઈ ચંદાલે ગો. કહા કરો જલ કૂટ વિચાર કો, બાહિર ચોક ગહું બોલે હોરી માઈ ચંદાલે ગો. કહા કરો જલ કૂટ વિચાર કો, બાહિર ચોક ગહું બોલે હોરી માઈ ચંદાલે ગો, લેહો. તો જ્યાં સુધી આગળની લાઈન લેવાની છે ત્યારે લેહો ગો જે છે એ લંબાવવાનું છે. પણ જો તમારે ફરીવાર લેહોરી માય લેવાનું હોય તો લેહોરી માય એમાં વચ્ચે લેવો, બરાબર? ફરીવાર આવતા વખતે આપણે લેશું. અને પાછું તો એવું ને એવું અઘરું કીર્તન છે એ આજે ફરીવાર લેવાનું છે. બીથન કરત વિયા લેહોરી માં ચંદા લેવું ગો ત્યાંથી તાલ ચાલુ કરવાનો છે ને? હા, લેહોરી માયમાં લેવાનું છે. 1 2 કરવાનું, હા. પછી ત્યાંથી લેહોરી માય ચાલુ કરવાનું. ઠીક, એટલે તાલ આમ જો તો લેહોરી માં 3 તાલી એટલે તાલ તો ત્યાંથી જ ચાલુ થાય ને. હા, એટલે 1 2 બધા ઘૂંટાળે છે. હા. કંઈ થોડું અટપટું છે પણ શું યાદ રાખવાનું તમારે કે તાલ શરૂ કરીને પછી ગાવાનું છે. 1 2 લેહોરી માઈ ચંદાલે ગો, લેહોરી માઈ ચંદાલે ગો. જો પૂરું કરીને આગળની લીટી લેવાની હોય તો હો છે એ લંબાવવાનું છે, બરાબર? બીથનની જેમ, બીથનમાં જેમ કેમ લેતા હતા એ રીતે. ઓકે, તો પાછું બીથન કરત વિહાર. અટપટા હતા એટલે થોડા મોડા લીધા છે બધા કીર્તનો, કે થોડુંક સમજ આવી જાય તાલની પછી તમે ગાઈ શકો. નહીતર એમને એમ તો તમે ગાઈ શકો. સા સ મ મ પ
કીર્તન ગાવા પૂરતો એક સૂર જે છે બરાબર યાદ રાખવાના ગણો. બેતન કરતા વિહાર કદમ બેતન પછીનો સૂર છે અતિરસ ભારે મદન મોહન પિયા પપસારે મદન મોહન પિયા. પછીનો સૂર છે ઈ વિઠ્ઠલ વાળો યાદ રાખો. તોર્યો પ્રિયા ઉર હાર દડંબ બેતન કરત વિહાર. ત્યાં એક માત્રાનો પોઝ લઈ લેવાનો. બેતન કરત પછી કનક ભૂમિ છે. કનક ભૂમિ કનક ભૂમિ જો બરાબર ન આવે તો પહેલા કનક ભૂમિ કનક ભૂમિ રે ગજમોતે કુંજ કુટી કે વિહાર દ્વાર અને પુરહાર જેમાં લંબાવાનું છે એમાં ન આવે એમાં પ્રેક્ટિસ શું કરવાની. સા સા મ મ પ મ પ દ પ મ સા રે કનક ભૂમિ કનક ભૂમિ જે છે શબ્દો 5 જ છે એની અંદર 12 માત્રા લેવાની છે એટલે ત્યાં સુધી લંબાનું છે બરાબર. કનક ભૂમિ કનક
વચ્ચેની શરૂઆત કરીએ એની. કનકા ભૂમિ લેવાનું છે. તો સૂર જે તમે યાદ રાખશો તો આવી જશે જો 3 તાલમાં, અને જે આપણે પ્રચલિત સ્વર તમે લઈ લેશો પાછા તો પાછું એનો તાલ જે છે એ જતો રહેશે. પછીથી કયું બેથાના કરત લંબાવવાનો છે, કરત ને એ રીતે છે. ઓકે, તો આજે હા લઈ લઈશું. ધરઈન ચરણ કેરો ભરોસો, ધરઈન ચરણ કેરો શ્રી વલ્લભ નખચંદ્ર જટાહીન સર્વજગન્નાથ અંધેરો ભરોસો,
પરીક્ષા છે એમાં તૈયાર થઈ ગયો છે. કોર્સ જે છે એ અત્યારે બોલી જાઉં છું, પ્રશ્ન વચ્ચે ન કરતા, તમને બધાને પ્રિન્ટ આઉટ કરીને પછી આપી દઈશું. તો ફર્સ્ટ સેશન જે દર વખતે જેમ આલાપ લેવાનો છે, તો ઉષ્ણકાલના કોઈ પણ સવારથી સાંજ સુધીના જે રાગ છે એમાંથી કોઈ પણ એક આલાપ છે એ પૂછશે, બરાબર? એટલે બધા જ આલાપ કરવાના. તાલની અંદર આ વખતે 2 તાલ એક સાથે લેવાના છે. પહેલા 3 તાલ બોલવાનો છે અને પછી જપતાલ બોલવાનો છે. એની માત્રા સાથે બોલવાનું છે. માનો કે જેમ ગયા વખતે પણ કીધું હતું, 1 2 1 2 3 1 2 1 2, બરાબર? એ આ 3 તાલ થઈ ગયો. પછી તરત જપતાલ લેવાનો છે, તો જપતાલની માત્રા 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. આ રીતે 2 તાલ છે એ સળંગ બોલવાના છે. માત્રા આ રીતે એક સાથે 1 2 1 2 બોલીને કરવાના છે. તો આ તાલનો સેશન પૂરો થયો. એક સાથે 2 તાલ લેવાના છે. પછી થર્ડ છે એ મંગળા અને શિંગાર. એમાંથી કોઈ પણ એક ગમતું પદ તમારે ગાવાનું છે, તમારી પસંદગીનું છે, બરાબર? મંગળા અને શિંગારમાંથી. પછી સેકન્ડ આવશે તો રાજભોગ આવ્યેથી અને રાજભોગ દર્શનના, એટલે સારંગના ભોગ સરાવા માંડા, બીડીના, મંગળા અરે રાજભોગ દર્શનના, એમાં મીઠો મદન ગોપાલ અને જે 3 જે નૂર સારંગ ને બધા છે, બરાબર? બેઠે હરી રાધે સંગ, એમાંથી કોઈ પણ એક તમારી પસંદ ગાવાનું છે. હા. પછી ઉત્થાપન, સંધ્યા આરતી અને બ્યારું, એમાંથી કોઈ પણ એક પદ છે એ તમારી પસંદગીનું ગાવાનું છે. એવી જ રીતે શયન અને માન પોડવાના પદ છે, એમાંથી કોઈ પણ એક પદ તમારે તમારા પસંદગીનું ગાવાનું છે, બરાબર? પછી યમુનાજીના પદ જે છે એ 1 થી 41માં કોઈ પણ તમારી પસંદગીનું જે પદ જે છે